સુરત ધોરાજીવાલા યાદગાર આઈશ ડીશ અલ્ફાઝભાઈ સાથે ખાસ વાતચીત। અડાજણ પાટિયા પાસે ગરમીની ઋતુમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ અડાજણ પાટિયા જિલ્લાની બ્રિજની નીચે યાદગાર આઈશ ડીશ અને ગોલાનો સ્ટોલ લગાવવામાં આવ્યો છે। સાંજના 7 થી રાતે 11 વાગ્યા સુધી સ્ટોલ ચાલુ રહેશે અને પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવે છે। અડાજણ પાટિયા જિલ્લાની બ્રિજના નીચે કેટલા વર્ષથી ચલાવો છો? આ આપણી લારી એમ તો 1981થી છે, 1981થી છે। અત્યારે હાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે, ઉનાળો છે, તો શું ગ્રાહકી કેટલી રહી છે? આ તો કેવું છે કે અમારી પાસે કતારગામ, વેડ રોડ, વરાછા બધા અલગ અલગ ગ્રાહક આવે છે, ચોક બજાર, બગા તલાવમાંથી। અને જે મારા રેગ્યુલર કસ્ટમર છે એ બી બીજા નવા ગ્રાહક લઈ આવે છે। અને મારો ટેસ્ટ આખા બધા ગોલાવાળા કરતાં અનોખો છે એમ મારું નહીં, પબ્લિકનું કહેવું છે। અને અમે દર વર્ષે નવા ફ્લેવર લઈને આવીએ છીએ અને નવી વસ્તુ લઈને આવીએ છીએ। એટલા માટે ગ્રાહકી તો ઉપરવાળાની મહેરબાની છે કે સારી જ હોય છે। કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે અને કેટલા રૂપિયાથી કેટલા રૂપિયાની ડીશ ચાલુ રહે છે? આપણી ડીશ પ્લેન ડીશ વગર ડ્રાયફ્રૂટવાળી 50 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ફૂલ ફેમિલી ડીશ આપણી 4000 રૂપિયા સુધીની છે। ફૂલ ડ્રાયફ્રૂટ માવા આઈસ્ક્રીમવાળી આવે છે, ફેમિલી ડીશ આવે છે 4000 રૂપિયાની લાસ્ટ છે, 50 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે। અને ફ્લેવરની અંદર બી નવા ફ્લેવર આવે છે અને નવા ફ્લેવર બનાવીએ છીએ। અને આપણું ટાઈમ છે સાંજે 6 વાગ્યાથી લગાડીને રાત્રે 11 સાડા 11 વાગ્યા સુધી। મારું નામ મુંતઝીર છે। આપ કેટલા વર્ષથી આવો છો અને કઈ જગ્યા પર આવો છો? અહીં અમે યાદગાર આઈશ ડીશમાં લગભગ છેલ્લા 10 થી 12 વર્ષથી આવીએ છીએ। અને આ સિઝન ચાલુ થાય અને કુદરતી જ અમારા બાળકોને પણ એક એવી વસ્તુની ટેવ પડી ગઈ છે કે લોકો અઠવાડિયામાં 2-3 વાર તો ક્યારે પણ કહે જ કે અમારે યાદગારના ગોલા ખાવા માટે જવા છે। જનરલી અહીંયા જે બધી વસ્તુઓ હોય છે તે એકદમ નેચરલ હોય છે, એટલે અમને પોતાને પણ એ વસ્તુની ચિંતા હોતી નથી કે બાળકોને કંઈ નુકસાન થશે કે એમનું ગળું બેસશે કે એવી બધી કોઈ વસ્તુ થશે। એટલે અમે પણ ખૂબ હોશે અહીં આવી જઈએ છીએ। બસ સર્વે લોકોએ મતલબ અહીં આવી અને એકવાર ટેસ્ટ કરી લેવો જોઈએ। અને અહીંયા જે ક્વોલિટી છે એમાં કોઈ પણ જાતનું સમાધાન કરવામાં આવતું નથી અને બધી વસ્તુઓ બહુ જ સરસ અને બહુ જ સ્વાદિષ્ટ હોય છે। મારું નામ ધર્મિષ્ઠા વી શાહ છે। હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું, પણ મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સરસ લાગ્યો। આમ અમુક બરફ ગોળામાં કેવું સેક્રિંગનો ને એનો ટેસ્ટ આવતો હોય છે, પણ અહીંયા તો મને એકદમ નેચરલી ને આમ ટેસ્ટ પણ બહુ ફાઇન છે। કેટલા વર્ષથી આવો છો અને કેટલા રૂપિયાથી ખાવ છો? હું ફર્સ્ટ ટાઈમ આવી છું, નામ બહુ સાંભળ્યું હતું પણ અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવી છું। પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છતાં પણ મને અહીંયાનો ટેસ્ટ જે લાગ્યો, ખરેખર હું બધાને કહીશ કે અહીંયા આવીને ગોળો। લોકોને શું કહેશો તમે પબ્લિકને? લોકોને બસ એટલું જ કહીશ કે બરફ ગોળો ખાવો હોય ને તો અહીંયા અવાય, બીજે ના જવાય। કે રિયલ ટેસ્ટ હોય ને તો અહીંયા નો। અત્યારે હાલ ગરમી ચાલુ થઈ ગઈ છે, લોકો બરફ માટે તડપી રહેલા હોય છે ઘણી વખત, ને 3 ઋતુ ચાલે છે અત્યારે, શિયાળો, ગરમી ને ચોમાસું। તો કઈ ઋતુમાં કેટલી વસ્તુ કેવી રીતે ખાઈ શકે? ઉનાળા। નેતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત।